તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે વર્ગમૂળની અંદર કોઈ સંખ્યા આપી હોય તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવો। આજનો વિડીયો જોયા બાદ તમને કોઈ પણ પ્રશ્ન આ બાબતે નહીં રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો શરૂઆત આપણે સરવાળાથી કરીએ। પહેલું 5 વર્ગમૂળમાં 13 પ્લસ 3 વર્ગમૂળમાં 13। હવે વર્ગમૂળની અંદર જે સંખ્યા છે એ સમાન છે તો આપણે એને એકવાર લખીશું। હવે બહાર જુઓ 5 પ્લસ 3 તો એનો સરવાળો કરીશું। 5 પ્લસ 3 તો જવાબ આવશે 8। તો આનો જવાબ છે 8 વર્ગમૂળમાં 13। આગળ જોઈએ વધુ ખબર પડશે। અહીંયા પણ વર્ગમૂળની અંદર સમાન સંખ્યા છે વર્ગમૂળમાં 7 તો આપણે એને એકવાર લખીશું અને બહાર જે સંખ્યા છે એનો આપણે સરવાળો કરીશું। તો 8 વત્તા 4 તો જવાબ આવશે 12। તો આનો જવાબ છે 12 વર્ગમૂળમાં 7। આગળ જોઈએ વધુ ખબર પડશે। 13 વર્ગમૂળમાં 6 પ્લસ 7 વર્ગમૂળમાં 6। અહીંયા પણ વર્ગમૂળમાં 6 છે એ સમાન છે તો આપણે એને એકવાર લખીશું અને 13 પ્લસ 7 કરીશું તો જવાબ આવશે 20। તો આનો જવાબ છે 20 વર્ગમૂળમાં 6। આગળ જોઈએ વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 તો અહીંયા બંને બાજુ તો સમાન વર્ગમૂળ છે તો આપણે એને એકવાર લખી લઈએ। હવે અહીંયા આગળ કાંઈ ન હોય તો કોણ હોય? 1 હોય। જો આગળ કોઈ સંખ્યા ન આપી હોય તો 1 મૂકી દેવાનો। હવે 1 પ્લસ 1 કરીશું જવાબ આવશે 2। તો આનો જવાબ છે 2 વર્ગમૂળમાં 2। આગળ જોઈએ હવે અહીંયા પણ વર્ગમૂળ 5 ની આગળ કંઈ આપેલ નથી તો કાંઈ ન હોય તો શું હોય? 1 હોય તો 1 મૂકી દીધો। હવે વર્ગમૂળ 5 છે બંને તરફ સમાન છે તો આપણે એને એકવાર લખીશું। બાર જે સંખ્યા છે એનો આપણે કરીશું સરવાળો તો 2 પ્લસ 1 તો જવાબ આવશે 3। તો આનો જવાબ છે 3 વર્ગમૂળમાં 5। આગળ જોઈએ 4 વર્ગમૂળમાં 14 પ્લસ 7 વર્ગમૂળમાં 14। આનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે કે કેટલો આવશે। હવે તમને આવા કંઈક દાખલા આપેલા છે જેમાં વર્ગમૂળ સમાન નથી। અહીંયા વર્ગમૂળ 2 છે અને વર્ગમૂળ 7 છે તો અહીં સમાન તો છે નહીં। તો આવા દાખલા આપેલા હોય તો આનો સરવાળો થશે નહીં। આવા દાખલાની અંદર જવાબ છે બેઠે બેઠો જેમ છે એમ આવશે। જો વર્ગમૂળ સમાન હોય તો જ એનો સરવાળો થાય, નહીતર એનો સરવાળો થાય નહીં। આ વસ્તુ યાદ રાખવી। હવે આગળ જોઈએ 2 વર્ગમૂળમાં 5 પ્લસ 1 વર્ગમૂળમાં 8। અહીંયા પણ વર્ગમૂળ સમાન નથી તો આનો સરવાળો થશે નહીં। આનો જવાબ પણ બેઠે બેઠો જેમ હતો એમ આવશે। તો આ વાત થઈ સરવાળાની। હવે આપણે પહોંચ્યા છીએ બાદબાકી। અહીંયા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 5। અહીંયા બંને વર્ગમૂળ સમાન છે અને વચ્ચે બાદબાકીની નિશાની છે તો આનો જવાબ આવશે 0 0। જેમ આપણે બાદબાકીમાં જોઈએ છે એવી રીતે સરખી સંખ્યા હોય અને બાદબાકી હોય તો જવાબ હંમેશા 0 આવે છે। એવી જ રીતે અહીંયા પણ વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 સમાન છે અને વચ્ચે બાદબાકી છે તો એનો જવાબ પણ 0 આવશે। આગળ જોઈએ હવે 8 વર્ગમૂળમાં 7 માઇનસ 4 વર્ગમૂળમાં 7। અહીંયા પણ બંને તરફ વર્ગમૂળમાં આપેલી સંખ્યા સમાન છે તો આપણે એને એકવાર લખી લઈએ। હવે 12 જે સંખ્યા છે એની આપણે કરીએ બાદબાકી તો 8 માઇનસ 4 એનો જવાબ આવશે 4। તો આનો જવાબ છે 4 વર્ગમૂળમાં 7। અહીંયા જુઓ અહીંયા પણ વર્ગમૂળની અંદર જે સંખ્યા છે એ સમાન છે તો આપણે એને એકવાર લખીએ। હવે 12 જે સંખ્યા આપેલી છે એને આપણે બાદબાકી કરીશું એટલે 13 માઇનસ 7 તો જવાબ આવશે 6। તો આનો જવાબ છે 6 વર્ગમૂળમાં 6। આગળ જોઈએ આ દાખલો જુઓ અહીંયા પણ વર્ગમૂળની અંદર છે એ સમાન સંખ્યા છે તો આપણે એને એકવાર લખીશું। હવે 12 જે સંખ્યા છે એની બાદબાકી કરીશું તો 5 માઇનસ 3 તો જવાબ આવશે 2। તો આનો જવાબ છે 2 વર્ગમૂળમાં 13। આગળ જોઈએ 9 વર્ગમૂળમાં 7 માઇનસ 5 વર્ગમૂળમાં 7। અહીંયા પણ વર્ગમૂળની અંદર 7 છે એ સમાન છે તો આપણે એને એકવાર લખીશું અને બહાર જે સંખ્યા છે એની બાદબાકી કરીશું। 9 માઇનસ 5 જવાબ આવશે 4। તો આનો જવાબ છે 4 વર્ગમૂળમાં 7। આગળ જોઈએ 3 વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 5। હવે એક વસ્તુ યાદ રાખો, મેં પહેલા કીધું એમ આગળ કાંઈ ન હોય તો શું હોય? 1 હોય। આ વસ્તુ યાદ રાખવી। હવે વર્ગમૂળની અંદર 5 છે એ સમાન છે તો આપણે એને લખી લઈએ। હવે 3 માંથી 1 જાય તો જવાબ આવે 2। તો આનો જવાબ છે 2 વર્ગમૂળમાં 5। આગળ જોઈએ વધુ ખબર પડશે। હવે માની લો તમને આવી કંઈક સંખ્યા આપેલી છે કે વર્ગમૂળ સમાન નથી તો જેમ સરવાળામાં હતું એવી જ રીતે બાદબાકીમાં છે। જો અલગ વર્ગમૂળ હોય તો એની બાદબાકી થતી નથી તો આનો જવાબ પણ બેઠે બેઠો જેમ છે એમ આવશે। સરવાળા અને બાદબાકીમાં એક વસ્તુ સમાન છે કે જો વર્ગમૂળની અંદર આપેલી સંખ્યા સમાન હોય તો જ એનો સરવાળો કે બાદબાકી થાય, નહીતર એનો સરવાળો કે બાદબાકી થતું નથી। આ વસ્તુ ખાસ યાદ રાખજો। આગળ જોઈએ વધુ ખબર પડશે 3 વર્ગમૂળમાં 5 માઇનસ 1 વર્ગમૂળમાં 8। હવે અહીંયા પણ વર્ગમૂળની અંદર આપેલી સંખ્યા સમાન નથી તો આનું કાંઈ થશે નહીં। આનું જેમ છે એમ બેઠે બેઠું લખી નાખવાનું। આ જ એનો જવાબ છે। આગળ જોઈએ હવે આપણે વર્ગમૂળના ગુણાકાર તરફ આવી ચૂક્યા છે। અહીંયા ધ્યાન રાખજો એ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2। હવે અહીંયા આપણે સીધો ગુણાકાર કરવાનો છે। 2 ગુણ્યા 2 જ કરવાનું છે। 2 દુ 4 તો વર્ગમૂળમાં 4। બસ આ એનો જવાબ છે। આગળ જોઈએ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 3 તેરી 9 વર્ગમૂળમાં 9। આ એનો જવાબ છે। આગળ જોઈએ વધુ ખબર પડશે 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16। આ એનો જવાબ છે।
વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 તો 25 અને એની ઉપર વર્ગમૂળ આનો જવાબ છે. ચલો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ. હવે અહીંયાથી એક સ્ટેપ આગળ જઈએ. હવે આપણે વર્ગમૂળ 4 છે એનો જવાબ લેવો હોય તો વર્ગમૂળ 4 ને આપણે કઈ રીતે પાછું લખી શકીએ? તો વર્ગમૂળ 4 ને 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 આવી રીતે લખી શકીએ. આ રીતની એક ટ્રીક સમજો કે વર્ગમૂળની અંદર જો સમાન સંખ્યા આપેલી હોય લખવાની માત્ર એક જ વાર તેનો જવાબ આવશે 2. આ નિયમ તમારે ખાસ યાદ રાખવો. આગળ જોઈએ વધુ ખબર પડશે તમને. 9 એટલે શું થાય? વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 3. અહીંયા પણ જોડી બને છે તો જોડી બને છે તો આમાંથી 1 ઉડી જશે અને 1 બહાર આવી જશે તો આનો જવાબ આવશે 3. આગળ જોઈએ 16 એટલે શું થાય? વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 4. જોડી બને છે તો અહીંયા 1 4 ઉડી જશે વર્ગમૂળ સાથે અને 1 4 બહાર આવતો રહેશે એટલે એનો જવાબ આવશે 4. આગળ જોઈએ 25 નું શું થશે? વર્ગમૂળમાં 5 ગુણ્યા 5. તો અહીંયા પણ જોડી બને છે તો જોડીમાંથી 1 ઉડી જશે અને 1 બહાર આવતો રહેશે આનો જવાબ આવશે 5. બરાબર અહીં સુધી. હવે આગળ જોઈએ વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6. આનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે કેટલો આવશે. તો માની લો આવી રીતના તમને કંઈક દાખલા આપેલા છે. આમાં તો વર્ગમૂળ સમાન છે નહીં તો આમાં પણ ગભરાવાની જરૂર નથી. અહીંયા પણ આપણે સીધો ગુણાકાર કરવાનો છે. 2 તેરી 6 તો આનો જવાબ આવશે વર્ગમૂળમાં 6 સીધું. આગળ જોઈએ હવે અહીંયા પણ ગુણાકાર 7 દુ ને 14 અને વર્ગમૂળ લગાવી દેવાનું છે. ગુણાકાર વધુ સરળ છે. આગળ જોઈએ હવે સીધું 6 તેરી ને 18 ઉપર વર્ગમૂળ લગાવી દેવાનું છે. આગળ જોઈએ સીધું 5 દુ 10 અને ઉપર વર્ગમૂળ લગાવી દેવાનું છે. આ એનો જવાબ છે. હવે માની લો આવી કઈક સંખ્યા આપેલી છે તો અહીંયા પણ કઈ ગભરાવાની જરૂર નથી. પહેલા આપણે જોઈએ કે વર્ગમૂળની બહાર કેટલી સંખ્યા આપેલી છે તો 5 અને 3 તો સીધો એનો ગુણાકાર કરીએ. પહેલા 5 તેરી 15 અને વર્ગમૂળની અંદર કઈ સંખ્યા છે 5 અને 2 તો 5 દુ 10 આનો જવાબ છે. બસ આવા દાખલાની અંદર વર્ગમૂળનો ગુણાકાર કરવાનો અને વર્ગમૂળની બહાર જે સંખ્યા આપેલી એનો અલગથી ગુણાકાર કરવાનો. આગળ જોઈએ વધુ ખબર પડશે. 7 વર્ગમૂળમાં 2 ગુણ્યા 8 વર્ગમૂળમાં 6. પેલા વર્ગમૂળની બહાર જે સંખ્યા છે એનો ગુણાકાર કરીએ. 7 ગુણ્યા 8 7 8 56. તો વર્ગમૂળની અંદર કઈ સંખ્યા છે 2 અને 6 એનો ગુણાકાર કરીએ. 2 6 12 તો આનો જવાબ છે 56 વર્ગમૂળમાં 12. આગળ જોઈએ વધુ ખબર પડશે. 2 વર્ગમૂળમાં 7 ગુણ્યા 4 વર્ગમૂળમાં 5. હવે વર્ગમૂળની બહાર સંખ્યા છે એનો ગુણાકાર કરીએ તો 2 ચોક 8 અને વર્ગમૂળની અંદર જે સંખ્યા છે એનો ગુણાકાર કરીએ તો 7 પંચાને 35. આગળ જોઈએ હવે વર્ગમૂળની બહાર છે 3 ગુણ્યા 6 તો 3 6 18 અને વર્ગમૂળની અંદર છે 8 અને 6 તો 8 6 48. આનો જવાબ છે 18 વર્ગમૂળમાં 48. તો આગળ જોઈએ હવે તમને કંઈક આવી રીતનો દાખલો આપેલો હોય. બહાર જે સંખ્યા છે એનો ગુણાકાર છે 5 તેરી 15 અને અંદર જે સંખ્યા છે વર્ગમૂળ 2 બે વાર છે તો 2 દુ 4 તો 15 વર્ગમૂળમાં 4 આનો જવાબ છે. હજી આપણે આનું આગળ સાદુરૂપ આપીએ તો વર્ગમૂળ 4 ના ભાગ પડે 2 ગુણ્યા 2 2 દુ 4 થાય. હવે જોડી બને છે તો 1 2 બહાર આવી જશે તો આનો જવાબ આવશે 2. તો વર્ગમૂળ 4 નો જવાબ છે 2. તો આપણે એને લખી લઈએ 15 ગુણ્યા 2 તો 15 દુ 30 તો આનો જવાબ છે 30. આગળ જોઈએ 3 વર્ગમૂળમાં 4 ગુણ્યા 4 વર્ગમૂળમાં 4. હવે અહીંયા પણ સીધો ગુણાકાર કરીએ. 3 ચોક 12 અને ચોકે ચોકે 16. અહીંયા પણ 16 ના ભાગ પડશે ચોકે ચોકે 16. અહીંયા પણ જોડી બની તો જોડીમાંથી 1 બહાર આવ્યું 4 તો વર્ગમૂળ 16 નો જવાબ 4 આવે છે તો 12 ગુણ્યા 4 લખી લઈએ. હવે જવાબ આનો આવશે 12 ચોક 48. આગળ જોઈએ વધુ ખબર પડશે. 7 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5. હવે 7 દુ 14 અને પચું 25. હવે 25 નું શું થશે? 25 ના ભાગ પડશે પચું 25 5 બહાર આવશે તો વર્ગમૂળ 25 નો જવાબ છે 5. તો સીધો ગુણાકાર કરીએ 14 ગુણ્યા 5 તો 14 પંચાને 70. આગળ જોઈએ 12 વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7. એ કાંઈ ન હોય તો મેં શું કીધું 1 હોય. 12 એકુ 12 થશે અને 27 49 થશે. હવે અહીંયા 49 ના પણ ભાગ પડશે. 49 એટલે 27 49. અહીંયા જોડી બને છે જોડીમાંથી 1 12 આવશે તો જવાબ આવશે 7. તો વર્ગમૂળ 49 નો જવાબ 7 આવશે તો સીધો આપણે ગુણાકાર કરીએ 12 ગુણ્યા 7 તો 12 સત્તા 84. હવે આપણો ગુણાકાર પૂર્ણ થાય છે અને આપણે પહોંચ્યા છીએ ભાગાકાર તરફ. તો ચાલો શરૂ કરીએ. 2 ભાગ્યા 2 આવો દાખલો હોય તેનો જવાબ હંમેશા શું આવે 1. હવે કઈ રીતે ધ્યાન રાખજો. વર્ગમૂળ 2 ભાગ્યા વર્ગમૂળ 2. હવે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 સમાન છે તો એ ઉડી જશે જવાબ આવશે 1. આગળ જે વધુ ખબર પડશે. વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 5 તો એનો પણ એક જવાબ આવશે. વર્ગમૂળમાં 14 ભાગ્યા વર્ગમૂળમાં 14 સમાન સંખ્યા છે એક જવાબ આવશે. અને 99 ભાગ્યા 99 વર્ગમૂળની અંદર હોય તો એનો જવાબ પણ એક જ આવે. કોઈ પણ સંખ્યા વર્ગમૂળની અંદર આપેલી હોય જો સમાન હોય અને ભાગાકાર નિશાની હોય તો એનો જવાબ એક જ આવશે. હવે એક દાખલો જોઈએ. 7 વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 2. તો પહેલા તો આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ. હવે અહીંયા ઉપર નીચે શું સમાન છે? વર્ગમૂળમાં 2 છે ઉપર નીચે સમાન છે તો આપણે એને ઉડાડી દઈએ તો બાકી શું બચ્યું છે તો 7 બચ્યા છે તો જવાબ આવશે 7. તો આનો જવાબ છે 7. આગળ જોઈએ 7 વર્ગમૂળમાં 2 ભાગ્યા 3 વર્ગમૂળમાં 2. આને પહેલા ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ. હવે ઉપર નીચે શું સમાન છે તો અહીંયા વર્ગમૂળમાં 2 ઉપર નીચે સમાન છે તો આપણે એને ઉડાડી દઈશું. બાકી શું બચ્યું 7 ભાગ્યા 3. તો આનું આગળ કઈ થશે નહીં તો આ જ આનો જવાબ છે.
આગળ જોઈએ 8 વર્ગમૂળમાં 5 ભાગ્યા 2 વર્ગમૂળમાં 5. હવે પહેલા એને ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ. હવે અહીંયા ઉપર નીચે વર્ગમૂળ 5 સમાન છે તો એ ઉડી જશે. ચલો ઉડાડી દીધા. હવે શું બચ્યું છે લખી નાખીએ. 8 ભાગ્યા 2. હજી પણ આમ આગળ ભાગ ચાલશે. 2 ચોક 8 તો આનો જવાબ 4 આવશે. આગળ જોઈએ 9 વર્ગમૂળમાં 7 ભાગ્યા 3 વર્ગમૂળમાં 7. હવે આને સૌ પ્રથમ ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ. હવે ઉપર નીચે શું સમાન છે? વર્ગમૂળ 7 સમાન છે તો એ ઉડી જશે. બાકી શું બચ્યું? 9 ભાગ્યા 3. હવે 3 ના ઘડિયામાં 9 ક્યાં આવે છે? તો 3 તેરી 9 તો આનો જવાબ આવશે 3. આગળ જોઈએ વર્ગમૂળમાં 18 ભાગ્યા 3. હવે આ દાખલામાં બરાબર ધ્યાન રાખજો, એકદમ ઈઝી છે, સરળ છે. પહેલા આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ. હવે ઉપર જો વર્ગમૂળ 18 છે, હવે અહીંયા પર તમે સીધું પણ ઉડાડી શકો છો. નીચે 3 છે, ઉપર 18 છે, એટલે 3 છક 18 તો વર્ગમૂળ 6 જવાબ આવશે. પણ આપણે એક સ્ટેપ કરીએ જેથી તમને વધુ ખબર પડે કે 18 ના ભાગ શું પડે છે? 6 તેરી 18. તો ઉપર જે 18 છે એને ભાગ કરી નાખીએ. વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો 6 તેરી 18 થઈ ગયા અને છેદમાં જે વર્ગમૂળમાં 3 છે એમને લખી નાખીએ. બરાબર. અહીંયા આપણે કંઈ નથી કર્યું, આપણે 18 ભાગ પાડ્યા છે. હવે અહીંયા જોવું કે શું સમાન છે કે વર્ગમૂળ 3 ઉપર નીચે બંને તરફ સમાન છે તો એ ઉડી જશે. વર્ગમૂળ 6 બચ્યું છે તો એ જવાબ છે. હવે વર્ગમૂળ 12 ભાગ્યા વર્ગમૂળ 3. આને સૌ પ્રથમ આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ. હવે તમે અહીંયા સીધું પણ ઉડાડી શકો છો. 3 ચોક 12 જવાબ આવશે વર્ગમૂળમાં 4. પણ આપણે એક સ્ટેપ આગળ કરીએ. 12 ના ભાગ શું પડશે? 4 તેરી 12. બરાબર. તો આપણે એને લખી લઈએ વર્ગમૂળમાં 4 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 4 તેરી 12 થઈ ગયા અને છેદમાં જે વર્ગમૂળમાં 3 હતો એમને અહીંયા મેં ખાલી 12 ના જ ભાગ કર્યા છે, નવીન કાંઈ કર્યું નથી. હવે ઉપર નીચે વર્ગમૂળ 3 સમાન છે તો એ ઉડી જશે. ઉડી ગયા. જવાબ શું હશે? વર્ગમૂળમાં 4. હવે વર્ગમૂળમાં 4 છે એનો જવાબ આપણે આગળ જોઈ ગયા છે. વર્ગમૂળમાં 4 છે તો એનો જવાબ આવશે 2. ચલો આ વિડીયોનો છેલ્લો દાખલો જોઈ લઈએ. હવે 6 વર્ગમૂળમાં 18 ભાગ્યા 2 વર્ગમૂળમાં 3. પેલા આપણે એને સૌ પ્રથમ ભાગાકારના સ્વરૂપમાં લખી લઈએ. હવે આગળ આપણે એમાં 18 ના ભાગ પાડીશું. વર્ગમૂળ 18 સિવાયની જે સંખ્યા જેમ છે એમને એમ લખી નાખીએ. હવે 18 ના ભાગ શું પડતા હતા? 6 તેરી 18 પાડ્યા હતા તો આપણે એ લખી લઈએ. હવે અહીંયા જો અહીંયા સમાન શું છે? તો સમાન તો વર્ગમૂળ 3 છે, ઉપર નીચે સમાન છે તો એ ઉડી જશે. હવે એની સિવાય 2 ના ઘડિયામાં 6 ક્યાં આવે છે? તો 2 તેરી 6 તો આનો જવાબ આવશે 3 અને વર્ગમૂળમાં 6. તો આશા રાખું છું કે આ વિડીયો જોયા બાદ તમને વર્ગમૂળના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે. તો ધન્યવાદ. ચલો હું તમને મળું છું આગળના વિડીયોમાં.